अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहુ। આજે હું કુરાન શરીફની અલ ફાતિહા જે મક્કા શરીફમાં ઉતરી છે તેની 7 આયત છે તેને હું સંભળાવી ઇન્શાઅલ્લાહ એનું ઉર્દુનું ગુજરાતી કરીને ઇન્શાઅલ્લાહ તમારી સામે પેશ કરીશ. મને ઉમ્મીદ છે કે તમને બધાને પસંદ આવશે ઇન્શાઅલ્લાહ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. सारी तारीफ़ें अल्लाह के लिए है, अल्लाह के लिए सज़ावार है जो सारे जहानों का मालिक है. કે બધી જ તારીફ અલ્લાહ પાક માટે છે જે સજાવાર છે, મતલબ જે દુનિયાનો માલિક છે ને સારે જહાં આખી દુનિયાને પાળવાવાળો, આખી દુનિયાને ચલાવવાવાળો. आयत नंबर 2. अर्रहमानिर रहीम. जो बड़ा मेहरबान और निहायती रहम वाला है. बेशक मारो रब बहु मेहरबान है ने निहायती रहम वाળો છે बेशक. ત્રીજી આયત. मालिकी यौमिद्दीन. जो रोज़े जज़ा का मालिक है કે જે આખિરતના દિવસનો માલિક છે. ચોથી આયત. इय्याक नअबुदु व इय्याक नस्तईन. हम तेरी ही इबादत करते हैं और तुझ ही से मदद मांगते हैं. बेशक કે અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ માંગીએ છીએ. બેશક એમાં કોઈ શક નથી. આયત નંબર 5. इहदिना सिरातुल मुस्तकीम. हमें सीधा रास्ता दिखा કે અમને સીધો રસ્તો દેખાડ. આયત નંબર 6. સિરાતુલ લઝીના અનઅમતા અલૈહિમ. એવો રસ્તો કે જેના ઉપર તે ઇનામ રાખ્યો છે. એનો મતલબ ઉનકા રાસ્તા जिन पर तूने इनाम किया है. કે એવો રસ્તો દેખાડ. ઉપરની આયતમાં આવ્યું કે સીધો રસ્તો દેખાડ, પણ એવો દેખાડ કે જેના ઉપર ઇનામ છે. આખરી આયત. ગૈરિલ મગદૂબી અલૈહિમ વલદ્દોલીન. आमीन. હવે ना उन लोगों का जिन पर तेरा गज़ब हुआ और ना गुमराहों का रास्ता. હવે આપ 4, 5, 6 ને 7 આયતમાં શું કહે છે કે એવો રસ્તો દેખાડ કે જે સીધો છે. એ 5મી આયતમાં શું કહે છે કે એવો રસ્તો કે જેના ઉપર તે ઇનામ રાખ્યું છે. ને 7મી આયતમાં શું કહે છે? ના એવો રસ્તો દેખાડ કે જેના ઉપર તારું ગજબ થયું, મતલબ અલ્લાહ પાક નારાજ થયા. ના ગુમરાહો કા, એટલે કે જે ગુમરાહ હતા એના ઉપર નારાજ થયા અને એનું ગજબ એને અલ્લાહ પાકે દીધું, સજા દીધી. ગજબનો મતલબ એમ કે સજા આપી અલ્લાહ પાકે. એવો રસ્તો નહીં કે જેના ઉપર સજા છે, પણ એવો રસ્તો કે જેના ઉપર ઇનામ છે. અને ઇનામને સજા દેવાવાળો એક જ છે, અલ્લાહ. ઇન્શાઅલ્લાહ આ વિડીયો તમને હેલ્પફુલ થશે તો આ વિડીયોને જરૂર આગળ શેર કરજો જેને નથી જાણવા મળ્યું. મારા ખ્યાલથી કે જેટલા ઇન્ટરેસ્ટેડ હશે ને કુરાનમાં, જેટલાને લાગણી હશે ને કુરાનને સમજવાની, ઇન્શાઅલ્લાહ આ વિડીયોને ફોલો કરશે. હું મારી માટે નથી કહેતી, હું પણ જે કાંઈ પણ શેર કરીશ કુરાનને લઈને હંમેશા ઇજ્જતથી એને સન્માન આપજો. આ વિડીયોઝમાં કોઈ એવા કમેન્ટ્સ ના કરતા. કુરાનિક વિડીયો છે. હું ઈચ્છું છું કે એ હર એક એ હાઉસવાઈફ જે આ દુનિયામાં છે, હર એક એ છોકરી જે કુરાનથી દૂર છે, હર એક એ હાઉસવાઈફ જે નથી ટાઈમ દઈ શકતી અલ્લાહ પાકને, એ જરૂર કાઢે અને જરૂર આ વિડીયોને જોવે ને શીખે આના ઉપરથી કે અલ્લાહ પાકે આપણી માટે કુરાનમાં જે કાંઈ પણ દર્શાવ્યું છે એનો કેટલો બધો મહત્ત્વ છે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. ઇન્શાઅલ્લાહ વિડીયો તમને બહુ હેલ્પફુલ થશે. ઇન્શાઅલ્લાહ ઉમ્મીદ કરું છું કે અલ્લાહ પાકે જે કુરાનની નોલેજ આપી છે આપણા બધાને, જેને સમજવાની, વાંચવાની, પડવાની, જેને વાંચવું આવડે છે અલગ અલગ ભાષામાં, ઉર્દુમાં, અરેબિકમાં, ગુજરાતી, હિન્દી,
જે સમજ આવે ભાષા એ કુરાનની ભાષાને સમજો ને ઇન્શાઅલ્લાહ પઢો, પડ્યા પછી એના ઉપર અમલ પણ કરો. ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક મને કહેવાને સાંભળવાથી વધારે અમલ કરવાની તોફીક આપે ને તમને પણ આપે ઇન્શાઅલ્લાહ.